સૌરાષ્ટ્ર દેશે વિશદેતિ રમ્યે જ્યોતિર્મયં ચંદ્રકલાવસંતં ભક્તિમુક્તિનાયકૃતાવતીર્ણં तं સોમનાથં શરણં પ્રપદ્યે तं સોમનાથં શરણં પ્રપદ્યે. અત્રિ ઋષિ અને માં અનસુયા. અત્રિ ઋષિ ને માં અનસુયા દ્વારા 3 સંતાન પ્રગટ થયા. પ્રથમ દુર્વાસા, દત્તાત્રેય અને ચંદ્રદેવ. આ 3 અત્રિ ઋષિ અને અનસુયાના પુત્ર છે. એમાં ચંદ્ર ધીરે ધીરે મોટા થયા. આ બાજુ પ્રજાપતિ દક્ષ 60 કન્યાઓ. કેટલી? મેં અગાઉ પણ વાત કરી હતી. પ્રજાપતિ દક્ષને 60 કન્યાઓ. એમાંની એક ભગવાન શિવને સાથે લગ્ન કરાવ્યા. સતી માં સતી કનખલ ક્ષેત્રની અંદર દેહ ત્યાગ કર્યો. કથા આપણે સાંભળી. પ્રજાપતિ દક્ષને 60 કન્યાઓ. એમાં 27 પુત્રીઓના લગ્ન ચંદ્રની સાથે કરાવ્યા. કેટલી? 27 બહેનો. 60 માંથી 27 બહેનોને ચંદ્રની સાથે પરણાવી. ત્યારે કદાચ બહુપત્ની નો રિવાજ હશે કે એક પતિને ઘણી બધી પત્નીઓ રાખી શકે. પરંતુ યાદ રાખજો, જેણે જેણે બહુપત્ની કરી છે આ બધા જ પછતાયા છે. ઇતિહાસ તપાસો, આપણા ધર્મગ્રંથો તપાસો. એક કરતા વધુ પત્ની જેણે કરી છે, જે લોકોએ કરી છે, એ બધા જ પછતાયા છે. એને શાંતિ નથી. ટૂંકમાં શાંતિ નથી. દશરથ રાજા 3 પત્નીઓ હતી ને, પણ શાંતિ. સત્યાવીસ કન્યાઓમાં ચંદ્રદેવને એક રોહિણી ઉપર વધુ પ્રેમ હતો. ચંદ્રદેવે વારો તારો કર્યો. શું કર્યું? પ્રજાપતિ દક્ષે 27 બહેનો એના માટે સરખી છે, એની પુત્રીઓ છે દક્ષ રાજાની. પણ 27 માંથી એક રોહિણી અતિ સુંદર. ચંદ્રદેવને રોહિણી અતિ પ્રિય છે. બીજી 26 બહેનો પ્રત્યે ઓછો પ્રેમ છે. શું? અને રોહિણીને વધારે પ્રેમ આપે છે. સમય પસાર થતા બીજી 26 કન્યાઓને આ ન ગમ્યું કે અમે પણ પરણીને આવ્યા છીએ, તો શા માટે ચંદ્રદેવ ભેદભાવ કરે છે? માત્ર રોહિણીને એકને વધારે પ્રેમ શા માટે કરે છે? અમને કેમ નહીં? આવી ફરિયાદ કોને કરી? એમના પિતા દક્ષને કરી કે પિતાજી, અમારી સાથે અન્યાય થાય છે. ચંદ્રદેવ માત્ર ને માત્ર રોહિણીને પ્રેમ કરે છે, અમને કરતા. એટલે પ્રજાપતિ દક્ષે ચંદ્રદેવને બોલાવ્યા અને મીઠો ઠપકો આપ્યો કે મેં તમને 27 કન્યાઓ અર્પણ કરી છે, તો તમે બધાને સરખો પ્રેમ આપો, વારતારો ન કરો. આવો ઠપકો આપીને સમાધાન કરાવ્યું. સમય પસાર થયો. થોડો સમય ચાલ્યો. વળી પાછો એનો એ જ પ્રશ્ન. ચંદ્રદેવને રોહિણી અતિ પ્રિય છે. વળી પેલી 26 કન્યાઓએ એમના પિતાને પ્રશ્ન કર્યો કે પિતાજી, પાછું એનું એ જ. હવે દક્ષથી ન રહેવાયું, કારણ કે એ 27 કન્યા એની હતી.
પિતા હતો. આવો ભેદભાવ પિતા કેમ સહન કરી શકે? ભેદભાવ. એક વખત ઠપકો આપ્યો, ચંદ્રદેવે પાછું એની ભૂલ કરી. હવે પ્રજાપતિ દક્ષથી ન રહેવાયું, ક્રોધે ભરાયા. ચંદ્રદેવને શ્રાપ આપ્યો પ્રજાપતિ દક્ષે કે જાઓ, તમને ક્ષય નામનો રોગ થાય. કયો? ક્ષય નામનો રોગ એટલે કે અત્યારનો ટીબી. અત્યારે જે આપણે લોકોને ટીબી થાય ને, એ ક્ષય નામનો રોગ, જેમાં માણસનું શરીર દિવસે 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 પાછું પડતું જાય, સુકાઈ જાય, અને એવી રીતના માણસનું મૃત્યુ થાય. શ્રાપ મળતાની સાથે ચંદ્રદેવ દિવસે દિવસે ઘટવા લાગ્યા. કે ચંદ્રમાં પૂરેપૂરા પૂર્ણિમાના પૂનમ જેવા છે ચંદ્રદેવ. પ્રજાપતિ દક્ષનો શ્રાપ લાગ્યો એટલે પૂનમથી 14, 14થી 13, 12, 11, દશમ, નોમ, આઠમ, સાતમ, આ રીતના ઘટવા લાગ્યા. ક્ષય નામના રોગથી પીડાવા લાગ્યા. ઓહ, મારથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. પણ આ તો સસરાએ શ્રાપ આપ્યો, પ્રજાપતિ દક્ષનો શ્રાપ. દેવતાઓ મૂંઝાયા, શું કરવું? જો આવી રીતના ક્ષય રોગથી પીડાતા રહેશે ચંદ્રદેવ, તો એક દિવસ પૂરું થઈ જશે, ચંદ્રદેવનું નામ મટી જશે. શું કરવું? ચંદ્રદેવને બચાવવા માટે દેવતાઓએ કંઈક યુક્તિ કરી કે કેવી રીતના આ શ્રાપમાંથી મુક્તિ મળે. વિષ્ણુ ભગવાન પાસે ગયા કે હે પ્રભુ, વૈકુંઠની અંદર ગયા. બધા જ દેવતાઓ વિષ્ણુ ભગવાનની પ્રાર્થના કરી. હે વિષ્ણુ ભગવાન, ચંદ્રદેવને આ રોગમાંથી મુક્ત કરો. એના સસરાએ એને શ્રાપ આપ્યો છે, ક્ષય રોગથી પીડાય છે. હવે આમાંથી કઈ રીતના ઉગરી શકે? વિષ્ણુ ભગવાને કીધું, આમાં હું કઈ ન કરી શકું, પણ મહાદેવનું શરણ પકડો, મહાદેવના શરણે જાઓ, મહાદેવ કંઈક ઉદ્ધાર કરશે, કંઈક ઉપાય. અંતે બધા જ દેવતાઓ ચંદ્રદેવને કહેવા લાગે, હે ચંદ્રદેવ, તમે મહાદેવનું તપ કરો, મહાદેવને પ્રસન્ન કરો, તપ કરીને પ્રસન્ન કરો. જો મહાદેવ આપની ઉપર કૃપા દૃષ્ટિ વરસાવે, પ્રસન્ન થાય આપણા ઉપર, હવા એક જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. આ બાજુ બ્રહ્માજીએ સૂચન કર્યું, કે હે ચંદ્રદેવ સાંભળો, પ્રભાસ ક્ષેત્રમાં જઈ ભગવાન શિવનું પાર્થિવ લિંગ બનાવો. પ્રભાસ ક્ષેત્ર જે આપણું અત્યારનું વેરાવળ, તમે ત્યાં જઈને માટીનું લિંગ બનાવો, અને 6 મહિનાની અંદર 10 કરોડ મંત્રના જાપ જો તમે કરો 6 મહિનાની અંદર, તો આમાંથી મુક્ત થઈ શકાય. ભગવાન શિવ તમારી ઉપર પ્રસન્ન થાય. આ બાજુ ચંદ્રદેવ પ્રભાસ ક્ષેત્રમાં અનુષ્ઠાન શરૂ કર્યું. ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને. મૃત્યુમાંથી પણ જો કોઈ વિજય અપાવતું હોય, એ તત્વ છે મહાદેવ, જે મૃત્યુના મુખમાંથી પાછા લાવે. કોણ લાવી શકે? એ ભગવાન શંકર જ લાવી શકે. એટલા માટે મૃત્યુંજય કીધું છે કે મૃત્યુ ઉપર પણ વિજય. ઓમ
ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુક મિવ બંધના મૃત્યો મોક્ષે યમામૃતા યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધના મૃત્યોર્મોક્ષે. જેને આ શ્લોક આવડે છે મારી સાથે પઠન કરો. આ બાજુ પ્રભાસ ક્ષેત્રની અંદર ચંદ્રદેવે અનુષ્ઠાન શરૂ કર્યું છે. સરસ મજાનું માટીનું લિંગ બનાવ્યું, પાર્થિવ લિંગ બનાવ્યું, અનુષ્ઠાન કરવા બેઠા છે. મૃત્યુ ઉપર વિજય મેળવવા.